વિદ્યાર્થી મિત્રો કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રથમ પ્રકરણના સ્વાધ્યાયના એમસીક્યુ આપણે જોઈશું. પહેલો એમસીક્યુ, ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો હતો? વિદ્યાર્થી મિત્રો નીચે 4 ઓપ્શન આપેલા છે. શું આવશે વિચારો? કોલંબસ, હેનરી, વાસ્કો દ ગામા કે બાર્થોલોમો ડાયસે? તો વિદ્યાર્થી મિત્ર ખબર છે કે યુરોપના દેશોમાં કહી શકાય કે મરી મસાલા, તેજાના એની માગ રહેતી હતી. પરિણામે જે વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી ઈસવીસન 1498. તો જવાબ આવશે વાસ્કો દ ગામા. ભારતીય ખલાસીની મદદથી તે કાલિકટ બંદરે પહોંચ્યો હતો અને તેને રાજા સામુદ્રિકે કે જામોરીને તેને મદદ કરી હતી. ચલો બીજો એમસીક્યુ, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ હતી? તો નીચે 4 ઓપ્શન આપેલા છે. વેલેસ્લી, ડેલહાઉસી, વોરન હેસ્ટિંગ કે વિલિયમ બેન્ટિંગ? શું આવશે? તો કહી શકાય કે ડેલહાઉસીએ ઘણા બધા જે રાજ્ય છે એને ખાલસા કર્યા, એટલે કે ખાલસા નીતિના જનક તરીકે એને ઓળખવામાં આવે છે. તેમજ તેણે ઘણા બધા સુધારા કર્યા. એમાં ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત કરવામાં આવી ઈસવીસન 1853માં મુંબઈથી થાણા વચ્ચે. એ જ રીતના ગુજરાતમાં પ્રથમ રેલવેની સ્થાપના ક્યારે થઈ એ કોમેન્ટ બોક્સમાં તમે જણાવજો. એ સિવાય ભારતમાં ઇંગ્લેન્ડ તાર વ્યવહાર, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા, વિવાહ તેમજ બાળ લગ્ન પ્રતિબંધ ધારા તેના સમયમાં પસાર થયા. એટલે કે સુધારાવાદી જે રાજા છે એ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એનો જવાબ આવશે ડેલહાઉસી. ચલો ત્રીજો, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો પ્લાસીની યુદ્ધ 1757માં થયું. આ બધા ઓપ્શન નીચે 4 આપેલા છે, વાંચી લો વિદ્યાર્થી મિત્ર. તો કહી શકાય કે પ્લાસીની યુદ્ધ ઈસવીસન 1757માં થયું. તો એ વિધાન સાચું છે. આ યુદ્ધ છે એ સિરાજ ઉદ દૌલાના ઉતાવળિયા સ્વભાવને કારણે થયું હતું. પરિણામે તેના જે અંગ્રેજ અધિકારી રોબર્ટ ક્લાઇવ છે એને દગાખોરીનો આશરો લીધો હતો અને એક ષડયંત્ર ગોઠવ્યું હતું. આ ષડયંત્રમાં તેની સાથે મીર જાફર, શેઠ અમીરચંદ કાવતરામાં સામેલ કર્યા હતા. એમને લાલચ આપી હતી. પરિણામે કહી શકાય કે જે સિરાજ ઉદ દૌલાનો પરિચય થયો હતો, જે પરાજયને પરિણામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરંગણાની જાગીર મળી હતી અને મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો હતો. તો ઓપ્શન એ પણ સાચું છે, બી પણ સાચું છે અને ડી પણ સાચું છે. પણ જે વિધાન સી છે એ ખોટું છે. જે બક્સરના યુદ્ધમાં એ જવાબ આવશે એમાં. તો બરાબર. ભારતનો પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યું? નીચે 4 ઓપ્શન આપેલા છે. તો કહી શકાય કે અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો ઈસવીસન 1773માં. જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી દેવામાં આવ્યા. એટલે કહી શકાય કે જે વોરન હેસ્ટિંગ છે એ ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા. ચલો પાંચમો, અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો? ટીપુ સુલતાન, મરાઠા, નિઝામ કે હૈદર અલી? તો વિદ્યાર્થી મિત્ર શું જવાબ આવશે? તો અંગ્રેજોએ કહી શકાય કે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. તો પ્રથમ છે મરાઠા સાથે થયો, બીજો જે મૈસૂરના હૈદર અલી સાથે થયો અને ત્રીજો વોરન હેસ્ટિંગ બાદ જે ગવર્નર જનરલ કોર્નવોલિસ આવ્યો. આ કોર્નવોલિસે મૈસૂરના વાઘ તરીકે ઓળખાતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ કર્યો. ટીપુ સુલતાને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. પરિણામે ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ અને તેને સંધિ સ્વીકારવાની ફરજ પડી. તો કહી શકાય કે ત્રીજો જે મૈસૂર વિગ્રહ છે એ ટીપુ સુલતાન સાથે કરવામાં આવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો આવા જ દરેક ચેપ્ટરના ધોરણ 9, 10 વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગણિતના મહત્ત્વના એમસીક્યુ સાથે રોજ મળતા રહેશું. તો આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.